ચંદીગઢના સેક્ટર 43 બસ સ્ટેન્ડ નજીકથી સંદિગ્ધ આઈઈડી મળતા જ મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે। રાત્રિના સમયે એક બેગમાં રહેલા ટિફિન બોક્સમાંથી વિસ્ફોટકો હોવાની જાણ થતાં પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસ અને એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા। આ કેસ સંદર્ભે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલા 3 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે ધરપકડ કરાયેલા વ્યક્તિઓ વિદેશમાં સ્થિત બબ્બર ખાલસાના હેન્ડલર સતનામ નૌશેરાની સૂચના પર કામ કરી રહ્યા હતા। આતંક ફેલાવવાના ઈરાદે ચંદીગઢમાં આઈઈડી મૂકવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું। પોલીસે કહ્યું કે ગભરાવાની કોઈ જરૂર નથી, તેમ છતાં લોકોએ સતર્ક રહેવું જોઈએ। પોતાની આસપાસની કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે।